નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। શહેરના ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારઘી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હુમલામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પ્રાથમિક વિગતો પ્રમાણે આરોપીએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અને બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હત્યાની આ ઘટનાના પગલે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું જાણવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટો શરૂ કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?